હેલો વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે આ એજ્યુકેશન હિરેન ચેનલમાં। આજે આપણે ગુજરાતી પ્લસ ધોરણ 6ના નવા ટોપિક સાથે પાછા મળી રહ્યા છીએ, જેનું નામ છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ। તેના લેખક છે ડૉક્ટર જયંત નાર્લીકર। તો આપણે ચાલો આપણા લેખકનો પરિચય મેળવી લઈએ। ડૉક્ટર જયંત વિષ્ણુ નાર્લીકર એક મહાન ખગોળ ભૌતિકશાસ્ત્રી છે। તેમણે વિજ્ઞાનને લગતા કાલ્પનિક વિષયો પર અનેક વાર્તાઓ, નવલકથાઓ લખી છે। તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા લેખક છે જે ડૉક્ટર જયંત નાર્લીકર, તેનું પૂરું નામ છે જયંત વિષ્ણુ નાર્લીકર। એ એક મહાન ખગોળશાસ્ત્રી, એટલે જે અવકાશમાં થતા પરિવર્તનો હોય તેનો અભ્યાસ કરે છે, અને ભૌતિકશાસ્ત્રી પણ છે। તેમણે વિજ્ઞાનને લગતા કાલ્પનિક વિષયો, જે કાલ્પનિક વિષયો હોય, જેની કલ્પના કરવાની હોય તેવા વિષયો પર તેમને વાર્તાઓ, નવલકથાઓ લખી છે। તેમને ભારત સરકાર, આપણા દેશની જે સરકાર છે તેના તરફથી તેને પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે। તો ચાલો બાળકો, આપણે આજે આપણા ટોપિક દ્રષ્ટિપારની સૃષ્ટિની ટૂંકમાં ચર્ચા કરીએ। આ એક સરસ વિજ્ઞાન કથા છે, જેમાં છોટુ નામના એક કિશોરના પપ્પા વિજ્ઞાની છે। છોટુને પપ્પાની જેમ જ સ્પેસ સૂટ પહેરીને અવકાશમાં જવું છે। પપ્પા એને ખતથી ભણવાની અને મા બાપનું કહેવું કરવાની સલાહ આપે છે। એ પછી છોટુ નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવી બેસે છે। એ પછી જે થાય છે એ જાણવું ઘણું જ રસપ્રદ છે। તો આ એક છોટુ અને તેના પપ્પા વિશેની વાત છે। તેના પપ્પા એક વૈજ્ઞાનિક છે, જેઓ સ્પેસ એટલે અવકાશમાં જાય છે। છોટુને પણ સ્પેસ સૂટ પહેરીને અવકાશમાં જવું છે, એની વાત થાય છે। તો ચાલો આપણે આજે આપણા ટોપિકની શરૂઆત કરીએ। છોટુ, કેટલી વાર તને ત્યાં જવા માટે રોક્યો છે? તો પપ્પા, કેમ રોજ ત્યાં જાય છે? એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે। છોટુ અને તેની મા વચ્ચે આ સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો। ત્યાં એટલે ભોંયરામાં જવાના રસ્તા તરફ છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા। સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની મનાઈ હતી। નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી। છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા। તો છોટુ, કેટલી વાર તને ત્યાં જવા માટે ટોક્યો તો? એના મમ્મી કહે છે, છોટુના મમ્મી, કે તને ત્યાં જવા માટે કેટલી વાર ટોક્યો, તને કેટલી વાર ના પાડી? તો છોટુ કહે છે, તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે? છોટુ સમો પ્રશ્ન કરે છે એની મમ્મીને, તો પપ્પા કેમ ત્યાં જાય છે? પછી એના મમ્મી જવાબ આપે છે, એમને તો ત્યાં કામ હોય છે એટલે જાય છે। આ છોટુ અને તેની મમ્મી વચ્ચેનો દરરોજનો સવાલ, એટલે દરરોજ આ જ ટોપિક ઉપર વાત થતી એની। ત્યાં એટલે ભોંયરામાં જવાના રસ્તા તરફ, ત્યાંનો મતલબ થાય છે ભોંયરું હતું એક, તેમાં જવાનો રસ્તો હતો તેના તરફ। છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા, એટલે એ રસ્તો હતો તે છોટુના પપ્પાની ઓફિસ તરફ જતો હતો, ત્યાં એના પપ્પા દરરોજ કામ પર જતા। સામાન્ય માણસો માટે ત્યાં જવાની મનાઈ હતી। સામાન્ય માણસ હોય તેને ત્યાં જવા માટે મનાઈ હતી। સામાન્ય માણસ નહોતો જઈ શકતો, તે માત્ર ખાસ વ્યક્તિઓ માટે જ જવા માટે હતું, અને તે ખાસ વ્યક્તિમાં છોટુના પપ્પા પણ એક હતા। પરંતુ આજની વાત જરા જુદી હતી। આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા। માનું ધ્યાન નહીં એમ જોઈને છોટુએ પપ્પાને સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોંયરામાં ભણીને રસ્તો પકડેલો। પરંતુ કવિ કહે છે, આજની વાત જરા જુદી હતી। આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા, એટલે એના પપ્પા સૂતા હતા, ત્યારે માનું ધ્યાન નહીં, એટલે એને મમ્મીનું ધ્યાન નહોતું, એવી રીતે છોટુએ પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લીધો અને ભોંયરા ભણીનો રસ્તો પકડેલો, એટલે ભોંયરામાં જવાનો રસ્તો પકડી લીધો। આમ તો ત્યાંના સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી। આ ભોંયરાનો રસ્તો બોગાત જેવો હતો। અંદર બત્તીઓ હતી અને સામે એક દરવાજો, આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો। છોટુએ પોતાના પપ્પાને એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા। એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો। બારણા ઉઘડી ગયા, તે અંદર ગયો એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો।
અને બારણા વસાઈ ગયા. છોટુએ પપ્પા પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી. પણ ના, આજે એવો યોગ ન બન્યો. રસ્તા ઉપર ભોંયરાનો રસ્તો હળવે હળવે ઉપર ચડતો હતો. આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો. એટલે લેખક એમ કહે છે, આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ હતી. એટલે ત્યાંની જે વસાહત હતી એ જમીન તળે હતી, જમીન ઉપર હતી. આ ભોંયરાનો રસ્તો બોગાત જેવો હતો. બોગાત જેવો એટલે આમ ખુલેલો, અંદર બત્તીઓ હતી અને સામે એક દરવાજો આગળ માર્ગે રૂંધીને ઊભો હતો. એટલે એક રસ્તો રોકીને દરવાજો ઊભો હતો. છોટુએ પોતાના પપ્પાએ દરવાજામાંથી જતા આવતા જોયા હતા. એટલે છોટુએ તેના પપ્પાને આવતા અને જતા જોયા હતા. ખિસ્સામાંથી પાસ કાઢી યોગ્ય ખાનામાં ખોસ્યો. છોટુએ પણ પાસ કાઢી અને યોગ્ય ખાનામાં ખોસ્યો. બારણા ઉઘડી ગયા. તે અંદર ગયો એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા. એટલે બારણા પાછા બંધ થઈ ગયા. છોટુએ પાસ લઈ લીધો અને ચારો બાજુ નજર નાખી. ભોંયરાનો રસ્તો હતો, હળવે હળવે ઉપર ચડતો હતો. આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો. એટલે તે રસ્તો જમીન ઉપર જતો હતો ભોંયરામાંથી. પણ ના, આજે એવો યોગ ન બન્યો. રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની છોટુએ ખબર ન હતી. પહેલાં જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ. પણ ના, આજે એવો યોગ ન બન્યો. રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષણ યંત્રોનું છોટુને ખબર ન હતી. એટલે નિરીક્ષક યંત્રો હતા તેની છોટુને ખબર નથી. પહેલાં જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ. એટલે પહેલું જ યંત્ર હતું તેની નોંધ લેવાઈ ગઈ. પરિસ્થિતિની જે પરિસ્થિતિ થતી હોય, અયોગ્ય હોય પરિસ્થિતિ, તેની નોંધ લેવાઈ ગઈ. આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કઈ રીતે, એની નોંધ લેવાઈ ગઈ. બીજા યંત્રે એની છબી પાડીને મોકલી આપી. ક્યાંક એક કેન્દ્રીય કચેરીના યંત્રે તે ચકાસી જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી. આ સઘળી વાતની છોટુને કલ્પના ન હતી. એ તો પોતાની મસ્તીમાં આગળ ને આગળ જતો હતો. એટલામાં જ ક્યાંકથી એક સામટો 10 ગણવેશધારી એની સામે આવીને ઊભા. એ લોકોએ એને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો. મા એની વાટ જ જોતી હતી. અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ. જોકે આજે છોટુના પપ્પા જ એની વહારે આવ્યા. તો પછી તમે કેમ જાઓ છો? છોટુનો પ્રશ્ન હતો. છોટુનો આ પ્રશ્ન અપેક્ષિત જ હતો. હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને. મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે. બહારની અતિશય ઠંડીમાં મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે. ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે. છોટુના પપ્પા કહે છે કે હું શા માટે જાઉં છું એ હું કહું છું. એને સ્પેસ સૂટ હોય છે, તેમાંથી તેને પ્રાણવાયુ એટલે ઓક્સિજન વાયુ મળે છે. બહારથી અતિશય ઠંડી હોય તેના સામે તે સૂટ રક્ષણ આપે છે. એના ખાસ પ્રકારના બૂટ સ્પેસમાં ચાલવામાં મદદ કરે છે. અને ઉપર કેવી રીતે ચાલવું તેના પપ્પાને તાલીમ આપવામાં આવેલી છે. આપણી યંત્ર વિદ્યા સહાયથી આપણે અહીં જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ. ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે. એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ એટલું મહત્ત્વનું છે તેનો હવે તને ખ્યાલ આવ્યો હશે. મારા જેવા કેટલાક ખાસ માણસો નિમેલા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે. છોટુના પપ્પા કહે છે મારા જેવા કેટલાય માણસો છે તે આ યંત્રોની ખબર રાખે છે, સંભાળ રાખે છે. મોટા થઈને મને એવું કામ મળશે? છોટું કહે છે. તો હા, પણ એ માટે ખતથી ભણવું પડે ને મા બાપનું કહેવું કરવું પડે. છેલ્લું વાક્ય પપ્પાનું નહીં, માનું હતું. બીજા દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું. કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીધી. પડદા ઉપર એક ટપકું હતું. મોવડીએ ખુલાસો કર્યો, એ આકાશમાંના કોઈ તારા નહીં, એની મને ખાતરી છે, કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે. કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે. કંઈક અવકાશયાન તો નહીં હોય? છોટુના પિતાએ કહ્યું.
તમને એવી દ્રઢ શંકા છે, તમે પણ તેના પર નજર રાખો. મૌડીએ જતાં જતાં સૂચના આપી. છોટુના પિતા વિચારમાં પડી ગયા. અવકાશયાન ક્યાંથી આવ્યું હશે? સૂર્યમંડળમાં આપણા સિવાય બીજી જીવસૃષ્ટિ ક્યાં હશે? એ શક્ય જ નથી. હોય તેવું અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો જ હોય. આપણા પૂર્વજો પણ અવકાશયાન, ઉપગ્રહ વગેરે વાપરતા હતા, પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી. પહેલાં કેટલીક ઉર્જા જ નથી રહી. એ બધું પરવડે જ કેવી રીતે? વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ. અધ્યક્ષ ભાષણ કરતા હતા. એક યાન આપણી આસપાસ ચક્રાવે છે, બીજી હજુ દૂર છે, પરંતુ આવે છે અહીં જ. આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ. નંબર 1, તમારું શું માનવું છે? નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી. કાગળિયા એકઠા કરતાં કરતાં એમને બોલવાની શરૂઆત કરી. તેમને અવકાશયાનમાં જ નકામા બનાવી દઈએ. નીચે ઉતારવા હોય તો તે માટે યંત્રો આપણી પાસે નથી. આ જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું? મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. નંબર 1નું કહેવું અને વાજબી લાગે છે. બીજા એક વિજ્ઞાની બોલ્યો, પણ આ યાનોને ખોટકાવી નાખવા એક જોખમ સમાયેલું છે. નકામા થયેલા તેમાં મોકલનારાઓએ આપણા અસ્તિત્વની ખબર પડી જશે. મને લાગે છે કે આપણે આ યાનોને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ કરતા કરીએ. અધ્યક્ષ કાંઈ બોલે તે પહેલાં જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો. તેમણે રિસીવ માટે કાને લગાવ્યું અને 1 મિનિટમાં જ જાહેરાત કરી, સજ્જનો, 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતારણ કર્યું છે. છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા. કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ આવ્યો. આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા. અહીંથી 1 નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું. કેવું વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? છોટુએ પૂછ્યું. તે કાંઈ હાલમાં તો કહી ન શકાય. હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરી છીએ, પણ એમાં એક એક ભાગ ઉપર આપણો કાબૂ છે. અલબત્ત કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈપણ નિયંત્રણોનો ઉપયોગ કરવાને નથી. યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો. હાથ લંબાતો જતો હતો. ઘણું કરીને જમીન ઉપરથી માટી કાઢવાની એની યોજના હશે તેમ લાગતું હતું. છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા. એમાંનું એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં. જોખમની ઘંટડી વાગી ઉઠી. બધાની જ આંખો પેનલ પર પડી. એક લપડાક મારતા એક છોટુને બાજુએ કર્યો. એક લપડાક એટલે ઝાપટ મારતા એને એક બાજુએ કર્યો. એણે દાબેલી સ્વિચ યથાવત લાવી દીધી, પરંતુ યાનના યંત્રનો હાથનું હલનચલન થંભી ગયું હતું. એમાં કાંઈ દબાણ થયો હતો. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું. મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ 1 અગાઉથી ઠરાવ્યા મુજબ કામગીરી બજાવતું જાય છે, પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે. નાસાના તંત્રયોગે રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1માં પેદા થયેલા બગાડ સુધારી લીધો છે. હવે એ યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે. એ મંગળના પડ ઉપરથી માટી નમૂના એકઠા કરવા લાગ્યો છે. આ માટીના નમૂનાઓ ભણી વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા. આ લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નોનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી. આ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક ઠર્યો. મંગળ ઉપર જીવસૃષ્ટિ હોવાનો રજમાર્ગ પૂરાયો. પૃથ્વી પર વિજ્ઞાનીઓએ સાંપડ્યો નહીં. એટલે આ પાઠ એમ છે કે એક સ્પેસ છે. સ્પેસ એમાંથી 2 યંત્રો યાન આવે છે, અવકાશયાન, અને તેનું નિરીક્ષણ કરે છે વિજ્ઞાનીઓ. એ વિશેની વાત છે આખી. તો તમને કેવો લાગ્યો પાઠ એ જરા કમેન્ટમાં કહેજો. બોગડું છોપું રહ્યું એટલે બોગડું એટલે છૂપો રહ્યો રસ્તો. પછી વસાહત એટલે મૂળ સ્થાનેથી બીજા કરાતો વાસ એટલે વસાહત, જ્યાં વસવાટ છે તેવું. પછી નિરીક્ષક એટલે દેખરેખ રાખનાર. પછી કેન્દ્રીય એટલે મુખ્ય જગ્યા. પછી વહારે એટલે મદદે. પછી અપેક્ષિત એટલે જેની ઈચ્છા હોય તેવું. પછી પ્રાણવાયુ એટલે ઓક્સિજન.
પછી અદમ્ય એટલે રોકી ન શકાય તેવું. પછી નિવેદન એટલે જણાવવું, માહિતી રજૂ કરવી. પછી અસ્તિત્વ એટલે હયાતી. પછી તંત્રજ્ઞ એટલે તંત્ર મશીનરીનો જાણકાર. હવે વાતચીત. તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી? શાની એ કહેજો. બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે? તમારા વિચારો કહો. એક કહેવાનું છે, છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો? શું કહેશો? આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક? કેમ? કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન અવકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય. વિચારો. તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેત રાખવા સલાહ આપે છે એ તમારે કહેવાનું છે. પાઠમાં છોટું કેટલી વાર તને કે પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક એક શબ્દમાં જવાબ લખો. ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? ભોંયરાના માર્ગે રસ્તે ખાસ વ્યક્તિઓને જવાની છૂટ હતી. છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું હતું? છોટુને મોટા થઈને તેના પપ્પા જેવું કામ કરવું હતું. નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિમાં ફોટા પાડે છે? નિરીક્ષક યંત્રો છુપી પરિસ્થિતિમાં ફોટા પાડે છે. છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તમે કહેજો. માણસ સ્પેસસૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો તે મૃત્યુ પામે છે, કારણ કે તેને પ્રાણવાયુ ઓક્સિજન મળી શકતો નથી. હવે પ્રશ્ન નંબર 3. વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો. આપણું અવકાશયાન મંગળ ગ્રહ ઉપર ઉતર્યું. આ વાત સાચી છે. પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી થઈ ગયા. આ વાત ખોટી છે. એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો. આ વાત ખોટી છે. ત્યાં નજીકના એક ઝરણું હતું. આ વાત ખોટી છે. ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો. ખોટું. તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા. ખોટું. ત્યાંની જમીન પર પીળા રંગના ફૂલછોડ લહેરાઈ રહ્યા હતા. ખોટું. ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા. રોબોટ વાતાવરણનું તાપમાન માપ્યું. દૂર ડુંગરા જેવું દેખાતું હતું. કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા. આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો. બીજે જ સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરના સ્ક્રીન પર દેખાતું હતું. નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો. કટોકટી. કટોકટી એટલે અઘરો સમય ન થાય, વધારે મુશ્કેલ સમય કે મહત્વનો સમય? એમાં થશે વધારે મુશ્કેલ સમય. પછી રજમાર્થ એટલે ફક્ત ધૂળ જેવું. બિલકુલ નહીં, ઘણું ખરું કે જરાક, ફક્ત ધૂળ જેવું. પછી વસાહત એટલે માણસોનું ટોળું, વસ્તી, રહેવા માટેની જગ્યા. એમાં આવશે રહેવા માટેની જગ્યા. યથાસ્થાન એટલે જ્યાં હોય ત્યાં. પછી જીવસૃષ્ટિ એટલે સજીવોનું સહજીવન. પછી વહારે આવવું એટલે મદદ કરવી, સાથે આવવું. એમાં આવશે મદદ કરવી. પછી નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું, નજર કરવી, તાકી કહેવી, શિક્ષણ વગરનું. એમાં આવશે ધ્યાનથી જોવું. અને બ સાથે જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવ. વસાહતનો રજમાર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે. જેણે સ્પેસસૂટ પહેર્યો હોય એને શું કહેવાય? તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. F. પછી અવકાશયાન પર કાબુ નિયંત્રક કળની મદદથી રખાય. પછી કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે. પછી વસાહતનો રજમાત્ર પુરાવો ભય નુકસાનકારક સાબિત થશે. પછી જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે. પછી સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. પછી પાયલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. આના વાક્યો બનાવી લેજો. ઉતરાણ એટલે ઉતરવું. લખાણ એટલે લખવું. પછી ચઢાણ એટલે ચઢવું. પછી દબાણ એટલે દબાવવું.
પછી ખેડાણ એટલે ખેડવું, પછી લંબાણ એટલે લંબાવવું, પછી ધોવાણ એટલે ધોવું. નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. હાલો, સામાન્ય માણસોએ ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી, કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો તો ત્યાં સુરક્ષાનું જોખમ હતું. હવે બીજો પ્રશ્ન. નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી, કારણ કે નાનો છોકરો ત્યાં હતો. પછી મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે છે, કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. હવે પ્રશ્નોના જવાબ લખો. એ તમે લખી લેજો પાઠમાંથી જોઈને. વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, ત્યારબાદ મોટેથી વાંચો. એ કરી લેજો તમે. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમે પૂરા કરી લેજો ગ્રામરના. હવે આવતા ટોપિકમાં આપણે એક કાવ્ય છે તે ભણશું. એનું નામ છે જય જય ગરવી ગુજરાત. ઓકે બાળ મિત્રો, જય હિન્દ, જય ભારત. તમને મને લાગે છે ખૂબ મજા